ઓહો, આ ડ્રેસમાં બાએ લગાડવાની છે ને ફિટિંગ એ કરવાનું છે. ઓહો, ઘણું બધું ફિટિંગ હે. કર નાખવા દો, નહીતર પાછા ગ્રાહક એમ કહેશે કે દરજી ટાઈમે નથી કરી દેતા. કેમ છો? મજામાં? લે, આવો આવો. શું અચાનક આવા ખરા તડકે આવવાનું થયું? કઈ નહીં, સાંજે ફરવા જવું છે એટલે આ શર્ટ ફિટિંગ કરાવવા આવી છું. નસીબદાર છો હો, ફરવા જઈ શકો છો. કઈ વાંધો નહીં, ફિટિંગ કરી દેશું, પણ ઉતાવળમાં નથી ને? ઉતાવળ હોય તો જ 46 ડિગ્રીમાં હું આવું ને બપોરે. તમને કોઈ દિવસ પહોંચાય નહીં હો. તમારું પણ કાયમ નું થયું આવું, કાયમ ઇમરજન્સી જોઈ. હશે હવે બહુ વાતો ના કરો ને મને આ ફિટિંગ કરી દો જલ્દી, મારું મોડું થાય છે. સળંગ ફિટ કરવાનો છે આ શર્ટ કે ખાલી બાયમાં કમરમાં કઈ રીતે ફિટિંગ કરવું છે? આમ તો આ શર્ટ છે ને મને બરોબર થઈ રહે છે, બાયમાં સાઈડમાં બધી રીતે મસ્ત છે, પણ પાછળ છે ને બહુ ખોલ પડે છે. કાપ્યા વગર મને ફિટિંગ કરી દો ને. કઈ વાંધો નહીં, ચિંતા ન કરો. તમારો જે પ્રોબ્લેમ છે ને એ આજકાલ ઘણા બધા બહેનોને પ્રોબ્લેમ થઈ રહ્યો છે, કારણ કે કમરનો પાર્ટ અને આ જે સીટનો પાર્ટ હોય એની વચ્ચે ગેપ વધી ગયો છે. ઘણા બહેનોને 10 થી લઈને 15 ઇંચનો ગેપ ડિફરન્સ આવે છે. એટલે શું થાય, અહીંયા બરોબર હોય, અહીંયાથી બરોબર હોય, પણ આ જે વચ્ચેનો પાર્ટ છે અહીંયા આટલી બધી ખોલ પડતી હોય, ફૂગો. તો એને કેવું, સાઈડમાંથી ફિટિંગ કરો ને તો એટલું બધું નો સારું આવે. એના માટે શર્ટમાં પાછળના ભાગમાં ટક્સ લેવા પડે. હવે કેટલા ઇંચના લેવા પડે તે ચાલો તમને પરફેક્શન માપ સાથે શીખડાઈ દઈએ. તો તેના માટે પહેલા તમારે કસ્ટમરને પૂછી લેવાનું છે કે કેટલા ઇંચ ફિટિંગ કરવાનું છે. હવે દાખલા તરીકે કમરની અંદર 3 ઇંચનો પ્રોબ્લેમ હોય કે 4 ઇંચનો પ્રોબ્લેમ હોય, પાછળ 3 થી 4 ઇંચની ખોલ પડતી હોય, તો દાટ કઈ રીતે પાછળના પાર્ટમાં લેવાના આવે છે. હવે પાછળના પાર્ટમાં રેગ્યુલર જોઈ લો, આ એક્સેલ સાઇઝનો શર્ટ છે એટલે આ રેગ્યુલર માપ થયું. 70% બેનોનું આ જ માપ હોય, એક્સેલ ડબલ એક્સેલ હોય બધી. હવે એના માટે શું કરવાનું છે, પહેલા ઉપરથી આપણે 10 ઇંચે એક નિશાન કરી નાખવાનું છે, આ 10 ઇંચે. પછી શું કરવાનું છે, સેન્ટરનું એક નિશાન કરવાનું છે. આ બે છેડા જે હોય ને, જો દાખલા તરીકે અહીંથી માપી લેવાનું કેટલું છે, 22 છે, તો 22 નું અડધું કેટલું થાય, 11. તો આ આપણું મેન સેન્ટર આવ્યું. હવે અહીંયાથી આપણે દાટની શરૂઆત થાય આ સેન્ટરમાં. હવે પહોળાઈની વાત કરીએ ને તો 8.5 ઇંચ પહોળાઈ રાખવાની છે, આ 8.5 ઇંચ. અને લંબાઈની વાત કરીએ ને તો 7.5 ઇંચ. જો તમને પહેલી જ વાર સીવતા હોય તો તમારે છે ને નિશાન કરી નાખવાનું સ્કેલથી આવી રીતનું, એટલે તમારે સ્ટ્રેટમાં કોઈ પ્રોબ્લેમ ન પડે. હવે આની અંદર આપણે 3 ઇંચ ફિટ કરવાનું છે, એટલે શું કરવાનું છે, જો આવી રીતે નિશાન કરી નાખવાનું. હવે 3 ઇંચ એટલે કેટલું થયું, બે બાજુ 1.5 ઇંચ, અને ઓલરેડી ડબલ પડ આપણે કરેલા છે, એટલે ટોટલ છે ને 1.5, એટલે એક નિશાન અહીંયા મારી દેવાનું. બસ આટલું આપણે ફિટિંગ કરવાનું આવશે જો 3 ઇંચ ફિટ કરવાનું હોય તો. આના માટે આ વિડીયો અહીંયા આપણે સ્ટાર્ટ કરી સિલાઈ, એટલે અહીંયા પહેલા મોચકો મારવાનો રહેશે. તમે જોઈ શકો છો આવી રીતનો શેપ આવશે. સેમ આ જ રીતે બીજી બાજુ પણ આપણે આ ડાટ મારી દેશું. અહીંયા પણ આપણે નિશાન કરી નાખીએ 0.5 ઇંચનું. આ તમે જેમ જેમ શીખતા જશો તેમ તેમ તમને આઈડિયા આવતો જશે. એકદમ ઈઝી રીત છે. હવે તમને દેખાડ દો, જો જરાય ખરાબ ન લાગે અને મસ્ત પેટર્ન લાગે. અને પછી શું કરવાનું, આ જે પાર્ટ હોય ને એને ઇસ્ત્રી કાં તો નખ મારી દેવાનું. આ ડાટને આ બાજુ પાડી દેવાનો અને આ ડાટ રહ્યો આ સાઈડ પાડી દેવાનો. આ જોઈ લો. હવે આને આપણે સીધો કરીને તમને દેખાડ દઈએ તો તમે જોઈ શકો છો શર્ટની અંદર આપણે ટક્સ મારી દીધા છે. આ જ રીતે તમારે કુર્તી હોય તો કુર્તીની અંદર પણ તમે આવી જ રીતે ટક્સ મારી શકો છો. કોઈ પણ જાતના કોઈ પણ કસ્ટમરને એવો ઇસ્યુ હોય કે પાછળથી ખોલ પડે છે તો તમારા માટે વન ઓફ ધ બેસ્ટ રહેવાનું છે. ને આ કાપડ કાપવાનું નથી. ગમે ત્યારે એમ કે ભાઈ મને હવે ફિટ પડે છે તો આ ટક્સ ખોલ નાખો, એટલે પાછું ઓરિજિનલ જે માપ હતું એ
આવી જાય તો આ માપ અને આ રીત તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર કહેજો. અને આવા જ વિડીયો જોવા માટે અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરજો. અને યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. કાયમ તમારા માટે કંઈક નવું નવું લાવવાના પ્રયત્નો અમારા હોય જ છે. અને ઘણા લોકો પૂછે છે કે તમે ક્યાંથી છો, તો અમે છીએ સુરેન્દ્રનગરથી. તમે ક્યાંથી છો તે પણ કોમેન્ટ જરૂર કહેજો. થેન્ક યુ. આભાર.